વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। શહેરના ધરાનગર અને વૈશાલીનગર વિસ્તારમાં ભરાતા લોકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। ગઈકાલે ધોધમાર વરસાદ વરસતા લોકોના ઘરોમાં ગોઠણસમા પાણી ભરાયા છે, જેના કારણે આખી રાત લોકોએ જાગીને પસાર કરવી પડે છે। આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રેલવે ટ્રેકનું કામ ચાલુ હોવાથી પાણીના નિકાલ માટે કોઈ જગ્યા બચી નથી, જેના કારણે લોકોના ઘરોમાં પાણી ભરાઈ જાય છે। અંદાજિત 80 જેટલા ઘરોમાં પાણી ભરાઈ જતા લોકો હાલાકી વેઠવા મજબૂર બન્યા છે। ત્યારે સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા કોઈ જ રાહત બચાવ માટેની કે પાણી નિકાલ માટેની વ્યવસ્થા કરવામાં આવતી નથી। લોકોની તમામ ઘર વખરીને ભારે નુકસાન પહોંચ્યું છે। અમારે આ રાતનો 3 વાગ્યાનો વરસાદ ચાલુ છે, એમને પાણી ભર્યો છે। આ તમે જોઈ લ્યો, હજી સુધી કોઈ અધિકારી, કોઈ વ્યક્તિ કોઈ નથી જોવાયું, નથી પૂછવાયું કે નથી કોઈ દી તપાસ કરતા। અહીંયા મોટા મોટા નાલા હતા, અહીંયા કાઢીને નાનકડો પાઇપ નાખી દીધું છે। આ નિકાસ પાણીનો બંધ કરી નાખ્યું છે, હવે નિકાસને ચાલુ કરતા નથી। આ વરસાદ રહી ગયું, જો નો રહે તમારા ઘરે ડૂબત ને અમારા છોકરાએ ડૂબત। અડધી રાતે જાત હજી સુધી કઈ નિકાસ નથી, એમને પાણી ભર્યો છે। 3 વાગ્યાનો વરસાદ ચાલુ છે, અટાણે 2 વાગવા આવ્યા, કોઈ વ્યક્તિ આવ્યો નથી ખાવા પીવાનું પૂછ્યું કે નથી ચા પાણીને પૂછા કર્યું। અડધી રાતે 3 વાગે ફરિયામાં ઊભી રહીને રાડું પાડતી હતી કે મારા છોકરાને બચાવો, મને બચાવો, કોઈ વ્યક્તિ બચાવવા આવ્યો નથી। હજી જો પાણીનો નિકાસ નહીં થાય તો જેવી પંજાબની હાલત છે ને એવી અમારી ધરાનગર નમની એક હાલત થાય। જામનગર શહેર જિલ્લામાં જે કમોસમી વરસાદ પડ્યો છે, ત્યારે જામનગર શહેરના ધરારનગર અને વૈશાલીનગર આસપાસનો જે વિસ્તાર છે, આ વિસ્તારમાં પાણીથી વિસ્તાર છે તે તરબતર થયો છે। જે પ્રકારના દ્રશ્ય જોઈ રહ્યા છો, હાલ ગોઠણસમા પાણીમાં સ્થાનિક રહેવાસીઓ છે તે જોઈ શકાય છે। 80 જેટલા જે મકાનો છે તે મકાનોની અંદર પાણી ઘૂસ્યા છે। જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, અહીં જે ગઈકાલે રાત્રે 2-3 વાગ્યા બાદ જે વરસાદ પડ્યો તે વરસાદને લઈને અહીં પરિસ્થિતિ છે તે વણસી છે અને અત્યાર સુધી પાણી ભરેલા છે। અહીંના સ્થાનિક અગ્રણી છે, એમની સાથે જ વાત કરીશું। શું કહેશો, કયા પ્રકારની પરિસ્થિતિ અને આ પરિસ્થિતિ ક્યારથી? ગુજરાત સરકાર દ્વારા જે ભારે આગાહીની વરસાદની આગાહી કરવામાં આવી છે, તે તંત્રને પણ ખબર હતી કે વરસાદ આવવાનું છે। રાત્રિના સમય 3 વાગે આસપાસ ભારે વરસાદ આવવાના કારણે 80 જેટલા મકાનોમાં પાણી ઘૂસી ગયો। તે લોકોની ઘર વકરીનો સામાન તસ-નસ થઈ ગયું। અત્યારે હાલમાં તે લોકોને ચા પાણી નાસ્તાના વાંધા છે। બપોરના અત્યારે 1-1.5 વાગ્યો છે મારા અંદાજે, પણ જમવાનું પણ કાંઈ મળ્યું નથી। એટલે સરકાર દ્વારા, કોર્પોરેશન દ્વારા કોઈ ફૂડ વિતરણ કે કોઈ કરવામાં આવ્યું નથી। હાલમાં પાણી અત્યારે ભરેલું જ છે અને બાજુમાં જે મોટા પાઇપ નાખેલા છે, જે રેલવે ઓવરબ્રિજ જે બની રહ્યું છે, જે પટરી ટ્રેક લાઈન ચાલુ છે, ત્યાં ભારે વાહન, ટ્રક, ટ્રેક્ટર, જેસીબી જેવા ચાલે છે, તે પાણી જવાના રસ્તા ઉપર માટીના ઢગલા નાખી અને પાણી બંધ કરી દેવામાં આવ્યું છે। અને ફ્રી મોન્સૂનનું કામ તમે જોવો છો, વોર્ડ નંબર 1 માં ક્યાંય થયું નથી। એટલે કોર્પોરેશન ખાલી કાગળો ઉપર જ વિકાસ કરે છે, વાતુના ગાંઠિયા છે, કાંઈ કામ કરતું નથી અને બસ એમને દેખાડી દે છે। અત્યારે આ લોકોનું જે નુકસાન થયું છે, તે સરકાર આ લોકોને શું ભરપાઈ કરી આપશે? સરકાર શું ભરપાઈ કરી આપશે? કારણ કે ધરારનગર જે વૈશાલીનગર વિસ્તાર છે, આ વિસ્તારમાં હાલ પરિસ્થિતિ વણસી છે। જે વરસાદી પાણી છે, વરસાદી પાણી મહોલ્લામાં ઘૂસ્યું છે, ઘરોમાં ઘૂસ્યું છે અને 80 જેટલા મકાનોમાં પરિસ્થિતિ છે એ વણસી છે। ત્યારે સ્થાનિકોની વહારે તંત્ર આવે, પ્રી મોન્સૂન કામગીરી કરી હોત તો આ પ્રકારનું જે પરિસ્થિતિ છે તેનું નિર્માણ ન થાય તેવું પણ અહીંના લોકો કહી રહ્યા છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર।